હાય ફ્રેન્ડ્સ, માય યુટ્યુબ ચેનલ મનહર મોટિવેશનમાં આપ સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા ખુશી આનંદમાં હશો અને ખુશમાં જ રહો એવું ભગવાન માતાજીને પ્રાર્થના છે. હમણાં જ મને એક ફ્રેન્ડે મને પૂછવામાં આવ્યું મને કે આ દુનિયામાં સૌથી વધારેમાં વધારે જૂઠું કોણ બોલે છે. તો મેં એને કહ્યું કે જો દુનિયામાં સૌથી વધારે જૂઠું બોલતું હોય ને તો એ છે પુરુષ, એક જિમ્મેદાર પુરુષ. જે જિમ્મેદાર પુરુષ હોય ને એ દુનિયામાં સૌથી વધારે જૂઠું બોલતો હોય છે. ક્યારે પણ એને નાની નાની તકલીફો હોય, કંઈક નાના નાના પ્રોબ્લેમ હોય, કોઈને નથી કહેતો. એના ઘરે તો બિલકુલ નહીં કહેતો. બહાર કમાવા ગયો હોય, લોકોની ગાળો ખાધી હોય, ધક્કા ખાધા હોય, પણ એ ઘરે નહીં કહેતો. એ પોતે સહન જ કરતો રહેતો હોય છે. ક્યારેય એ એની તકલીફ નહીં કહેતો, એની પસંદ નહીં કહેતો. એ હર વખત હર સમય એવો એના બાળકો અને એની પત્નીનું જ વિચારતો હોય, એના પરિવારનું જ સારું વિચારતો હોય. અમુક વખત એવું પણ બનતું હોય છે કે એને ભાવતું ભોજન ના પણ બન્યું હોય, પણ એના બાળકોને ભાવતું ભોજન બન્યું હોય તો પણ એવો ખુશી ખુશી ખાઈ લેતો હોય છે. સાહેબ, ઘરમાં કદાચ પ્રસંગ હોય ને તો બધા જ નવા કપડાં લેતા હશે, પણ જે જિમ્મેદારી પુરુષ હોય ને એ તો ધીમે રહીને કહેતો જ હોય કે મારે તો હવે ચાલશે, હમણાં જ લીધેલા ને, અંદર પડ્યા છે જોડી, ચાલશે એમ કરીને એ પણ ના લેતો હોય છે. એટલે એમ કરીને એવો ઘણું બધું એ પુરુષ જૂઠું બોલતો હોય છે. જે એની જરૂરિયાત હોય ને એ પણ એના પરિવારને શેર નથી કરતો. એ હર ટાઈમ એના બાળકો, એના પરિવારની જરૂરિયાત સામે જોતો હોય અને એ જરૂરિયાતો પૂરી કરવાની એ કોશિશ કરતો હોય. એ બહાર કોઈ માગતું હોય કે કોઈ ગમે તે હોય, પણ એના પરિવાર સુધી નહીં આવવા દેતો. એ એની તકલીફ એની પાસે જ રાખે છે. સ્ત્રીને તો એવો ખુશ રાખતો હોય છે, એમ મીન્સ કે એના પરિવારને એની સ્ત્રી કેમ ખુશ રહે એવું હર વખતે એવો વિચારતો હોય છે. એટલે જિમ્મેદાર પુરુષ ક્યારેય પોતાની તકલીફ પણ શેર નથી કરી શકતો. એની જરૂરિયાતોને, એનો જે મોજ શોખ હોય એ એના બાળકો અને એના પરિવાર માટે એની જરૂરિયાતો પણ એવો પૂરી નથી કરતો. અને એના જે શોખ હોય એની ઉપર પણ એવો પાણી ફેરવી દે છે. સાહેબ, એ એના બાળકો અને એની પત્નીના શોખ પૂરા કરવા માટે. સાહેબ, એટલે આ પુરુષ જાતિ છે ને, આ પુરુષ બનવું અને બની રહેવું જિમ્મેદાર પુરુષ બહુ કઠણ વસ્તુ છે. સાહેબ, પુરુષને સાહેબ કોઈ સમજી ના શકે. લાગે એવું વાત કદાચ કડવી હશે મારી કે પુરુષ છો ને તમે પુરુષનું સારું બોલો, પણ ના, કોઈ પુરુષને કોઈ સમજી જ ના શકે. સાહેબ, ખરેખર આ પુરુષ છે ને આ દુનિયામાં સૌથી વધારે જૂઠું બોલનારો માણસ છે. સાહેબ, પુરુષ જાતિ બહુ જૂઠું બોલે.